નમસ્કાર દર્શક મિત્રો, ગુજરાતમાં આપનું સ્વાગત છે। ગુજરાતમાં કાળઝાળ ગરમીનો પારો સતત વધી રહ્યો છે। આગ વરસાવતી ગરમીમાં ગુજરાત જાણે કે શેકાઈ રહ્યું છે। રાજકોટ, અમદાવાદમાં તો આકાશમાંથી જાણે કે અગન વર્ષા વરસી રહી છે। અસહ્ય ગરમી અને ઉકળાટથી લોકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે। પરંતુ હવે થોડા જ દિવસોમાં આ કાળઝાળ ગરમીથી રાહત મળવાની છે। આમે નથી કહી રહ્યા, પરંતુ રાજ્યના જાણીતા હવામાન શાસ્ત્રી અંબાલાલ પટેલનું કહેવું છે। જી હા, સમાચાર એવા સામે આવ્યા છે કે અંબાલાલ પટેલે ભર ઉનાળે વરસાદની આગાહી કરી છે। એટલે કે ગુજરાતમાં ફરી એકવાર વરસાદ આવવાનો છે, તેમજ મે મહિનામાં વાવાઝોડાની સાથે વરસાદ તૂટી પડશે તેવી પણ આગાહી કરવામાં આવી છે। જેના વિશે જો આપણે ડિટેલમાં વાત કરીએ તો અહેવાલ એવા મળી રહ્યા છે કે અંબાલાલ પટેલની એવી આગાહી સામે આવી છે કે રાજ્યમાં આગામી દિવસોમાં વાતાવરણમાં પલટો આવશે અને 30 એપ્રિલથી પ્રી મોન્સૂન એક્ટિવિટી શરૂ થઈ શકે છે। તેમજ તેમને મે મહિનાની 10-11 તારીખ સુધીમાં ભારે વરસાદ થશે તેવી પણ આગાહી કરી છે। મે મહિનાના પ્રથમ સપ્તાહમાં પ્રી મોન્સૂન એક્ટિવિટીની શરૂઆત થઈ જશે અને આના કારણે મે મહિનામાં રાજ્યના ઘણા બધા વિસ્તારોમાં વરસાદ થશે। આંધી અને પવનનો પણ માહોલ રહેશે। મે મહિનામાં ગુજરાતમાં ફરી એકવાર કમોસમી વરસાદની આગાહી કરવામાં આવી છે, જેમાં 8 મેની આસપાસ ગાજવીજની સાથે ગુજરાતમાં વરસાદની આગાહી છે, જેમાં ઉત્તર ગુજરાત, સૌરાષ્ટ્ર, મધ્ય ગુજરાતમાં વરસાદની આગાહી કરવામાં આવી છે। તો આના બાદમાં 2 થી 4 જૂન સુધીમાં અરબી સમુદ્રમાં સાયક્લોનનું નિર્માણ થશે। વાવાઝોડાના કારણે ગુજરાતમાં વરસાદ થઈ શકે છે। આ સાથે જ મે મહિનાની શરૂઆતમાં પણ ધૂળકટ રહેશે, પવનનું જોર ઘણું જ રહેવાનું છે। કચ્છના ભાગોમાં પણ આંચકાના પવનની ગતિ 45 કિલોમીટર પ્રતિ કલાક સુધીની રહી શકે તેવું તેમનું કહેવું છે। બીજને ખબરો સાથે ફરી મળીશું। ધન્યવાદ।